શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। કેમ છો બધા? આજે આપણે બનાવીશું પનીર પુલાવ। તો પનીર તો બાળકોનું ફેવરેટ જ હોય છે, એટલે મોજ પડી જાય એમને ખાવાની। અને ઉનાળાની આ ગરમીમાં આપણને રસોડામાં કંટાળો આવતો હોય તો આવી હાઈ પ્રોટીન ડીશ બનીને ખાવાની ખૂબ મજા આવે છે અને કંઈક પણ લાઇટ લાગે છે। તો એના માટે આપણે ફ્રાય પેન મૂકીશું અને બટર એડ કરીશું। જરૂરિયાત પ્રમાણે બટર એડ કરવાનું છે। મેં અહીંયા 2 ક્યુબ એડ કર્યા છે। 200 ગ્રામ આપણે પનીર લીધું છે। તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે તમારે પનીર લેવાનું રહેશે। અહીંયા પનીરને આપણે સરસ આ રીતે રોસ્ટ કરી લેવાનું છે। એકદમ લાઇટ બ્રાઉન થાય તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે। તમે આ રીતે એમનેમ પણ બનાવીને ખાઈ શકો છો, ખૂબ મજા પડી જાય છે। બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને મેરિનેટ કરીને પણ ખાવાની ખૂબ મજા આવે છે। પણ આજે આપણે તો પુલાવ બનાવી રહ્યા છીએ, તો પુલાવમાં આપણે થોડુંક આવું લાઇટ બ્રાઉન કરીને સરસ આપણે શેકી લઈએ પનીરને, તો ટેસ્ટમાં બેસ્ટ લાગે છે અને પનીર પુલાવ બનીને સુપર ટેસ્ટી તૈયાર થાય છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। તો સરસ આપણે અહીંયા થોડીક હળદર અને થોડું મરચું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને આને આવી રીતે રોસ્ટ કરી લેવાના છે ને ટોસ્ટ કરી લેવાના છે। તો સરસ મજાના અહીંયા ટોસ્ટ થઈ ગયા છે એકદમ। તો સાઈડમાં મૂકી દઈશું। અહીંયા આપણે જાડા તળિયાવાળું એક વાસણ લેવાનું છે। એમાં થોડુંક તેલ અને થોડુંક બટર એડ કરવાનું છે, કેમ કે એકલું બટર એડ કરીશું ને તો બટર બળી જાય છે, કલર ચેન્જ થઈ જાય છે। તો આપણે થોડુંક બટર લઈશું, થોડું ઓઇલ લઈશું જરૂરિયાત પ્રમાણે। 2 લાલ સૂકા મરચાં એડ કરીશું। 1 મોટી ચમચી આપણે જીરું એડ કરવાનું છે અને 2 મીડિયમ સાઇઝની નાની ડુંગળી હતી એ પણ એડ કરી લઈશું। આદુ અને મરચાં એની પેસ્ટ એડ કરવાની છે, એને પણ રોસ્ટ કરી લઈશું 1 થી 2 મિનિટ। અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના ગાજર હતા, એને ઝીણા કટ કરી લીધા છે। 1 કેપ્સિકમ લીધું છે નાની સાઇઝનું અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે। બધી જ વસ્તુને એક પછી એક એડ કરીને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને સરસ શેકવાનું છે। અહીંયા ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની, હાઈ જ રાખવાની છે। 1 મોટો કપ આપણે લીલા વટાણા એડ કર્યા છે, કેમ કે આપણે પુલાવ બનાવતા હોય અને લીલા વટાણા ના હોય તો મજા ના આવે, હોય તો અવશ્ય એડ કરવાના જ છે। 1/4 ટીસ્પૂન આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર અને બધા જ મસાલાને સરસ આપણે મિક્સ કરીને શેકવાના છે 1 થી 2 મિનિટ માટે। અહીંયા આપણે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે, તો અહીંયા આપણે બાસમતી પુલાવ રાઈસ બનાવીને રાખી લીધેલા હતા એ પણ એડ કરી લઈશું। સરસ આપણે ઉલટપુલટ કરીને હળવા હાથે મિક્સ કરવાનું છે। 1-2 મિનિટ આપણે રાખીશું, પછી આપણે સરસ આપણે પનીરને જે આપણે રોસ્ટ કરીને ટોસ્ટ કરીને રાખ્યું હતું એ પણ એડ કરી લઈશું ને હળવા હાથે મિક્સ કરી લઈશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત મજાનું પનીર પુલાવ બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને પસંદ આવ્યો ને તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। બાજુમાં આપણે સર્વ કરવા માટે ફુદીનાનું રાયતું લીધું છે અને શેકેલા પાપડ છે આપણે લિજ્જત। તો જો ઉપરથી થોડું આપણે લીંબુ એડ કરી દીધું છે। તો મસ્ત મજાની સમર ડીશ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો બનાવજો, ખાજો, એન્જોય કરજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। તો તમને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરજો અને શેર પણ કરી દેજો। નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, શેર કરી દેજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય।